જિલ્લામાં બનેલી ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ આજે આજુબાજુના ગામોના લોકો માટે માથાનો દુખાવો બની રહી છે। અહીંથી પસાર થતા લોકો રીતસર ત્રાસી ગયા છે। તો શા કારણે અહીંના લોકો ત્રસ્ત છે, જોઈએ આ અહેવાલમાં। એક સમયે નરેન્દ્ર મોદી દ્વારા પશુઓની સાચવણીના ઉમદા આશયો અને ઊંચા ખ્વાબ બતાવીને સાબરકાંઠાના પ્રાંતિજના છાદરડા ગામે એનિમલ હોસ્ટેલ શરૂ કરાઈ હતી। આ હોસ્ટેલને ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ બનવાનું બહુમાન મળ્યું છે। જો કે આજે આ હોસ્ટેલ પાસેથી પસાર થતા સમયે લોકો નાકનું ટેરવું ચડાવતા જોવા મળી રહ્યા છે અને તેનું કારણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। એનિમલ હોસ્ટેલ જે બનાવી તો ખરી, પણ એનું જે મૂત્ર ખરું એ જે આ રોડ ઉપર આવે છે એ ખરેખર હાનિકારક છે। રોડ ઉપર આવતી જતી જે પબ્લિક ખરી એને ખરેખર આ બધું શારીરિક નુકસાન થાય છે। જે તે વખતે પશુઓના મળમૂત્રનો અહીં ગોબર ગેસ પ્લાન્ટ નાખી તેનું ઉત્પાદન કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ આનું ઉદ્ઘાટન થયા બાદ એ ભૂલાઈ જ ગયું અને રણીધણી વગરની આ એનિમલ હોસ્ટેલ દ્વારા આજે રોડની બંને બાજુની કેનાલમાં પશુઓના મળમૂત્ર નાખી દેવામાં આવે છે, જેથી અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પરેશાન બન્યા છે। આ મુદ્દાને લઈને ગ્રામજનોએ ભાજપના નેતા વાસણભાઈ આહિર સહિત જિલ્લાના અધિકારીઓને રજૂઆત કરી છે। આમ છતાં પરિણામ શૂન્ય છે। અમારી ગામની અંદર વાસણભાઈ આહિર કરીને નેતા આવેલા હતા ભાજપના, બરોબર। એ વખત પણ અમે રજૂઆત કરી હતી કે ભાઈ અમને અહીંયા જે બાળકો જોઈ છે અનેરા પણ જે પબ્લિક જાય છે રોડ ઉપર થઈને અને એના કારણે જે દુર્ગંધ વાળે છે, તમે રજૂઆત કરી હતી કે સાહેબ આના વિશે તમે ગમે તે યોગ્ય પગલું લેવડાવજો, બરોબર। અમારા બાળકોને ગણો કે અમને ગણો એ નુકસાનકારક છે, બરોબર। છતાં પણ એનું આજ સુધી અમે કેટલીય જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ પરિણામ આવતું નથી। કલેક્ટર આવ્યા હતા તો કલેક્ટરને પણ રજૂઆત કરી હતી, છતાં પણ એનું કોઈ પરિણામ આવ્યું નથી। આ એનિમલ હોસ્ટેલનું ઉદ્ઘાટન થયા બાદ કેટલાક કારણોસર તેની ઉપેક્ષા જ થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા આ એનિમલ હોસ્ટેલના ઘન કચરાનો ઉપયોગ કરી જો ગોબર ગેસ પ્લાન્ટ શરૂ કરાય તો આર્થિક રીતે પણ મોટો ફાયદો મળે એમ છે, પરંતુ હાલમાં એવું કંઈ લાગતું નથી। ત્યારે કંટાળેલા ગામ લોકો અહીં હલ્લા બોલ કરે એ પહેલા જો આ પ્રશ્નનું સમાધાન કરવું જરૂરી છે। ક્ષિતિજ રૂપાલી, GSTV, હિંમતનગર।